ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? તો અત્યારે સવારના 7 વાગ્યા છે અને અમારે ત્યાં બને છે ડોળીની ભાજીનું શાક. તો આજે શેર કરીશું ડોળીની ભાજી કેમ કરીને બનાવીએ તે. જો મિત્રો, આ ભાજી ધોઈને લઈ લીધી છે, સાફ કરીને. ડુંગળી ઝીણી કાપી લીધી છે, મરચાં કાપી લીધા છે અને લસણ કાપવાની બાકી છે. કઢાઈમાં થોડું તેલ નાખી દીધું છે. તો સૌથી પહેલાં આપણે આ ડુંગળી નાખી દઈશું. આ ભાજીમાં વધારે મસાલા નથી કરવામાં આવતા મિત્રો. આદુ લસણની પેસ્ટ અને આમાં છે આદુ લસણની પેસ્ટ. ડુંગળી શેકાઈ ગઈ છે મિત્રો, મતલબ કે અધ કચરી બ્રાઉન થઈ ગઈ છે, ગુલાબી જેવી. તો એમાં આપણે 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખી દઈશું. સાથે સાથે આ 4-5 લીલા તીખા મરચાં નાખી દેવાના. આજે ભાજી થોડી તીખી ખાવી હતી એટલે 2 મરચાં વધારે નાખ્યા છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. મીઠું વધારે નહીં નાખવાનું, નહીં તો સ્વાદ ખારો થઈ જશે. આ બધી વસ્તુઓ બરાબર પાકી જાય પછી આપણે એમાં ભાજી એડ કરી દઈશું. જો મિત્રો, ભાજીને સરસ ધોઈને રાખી હતી. અમે આમાં હળદર કે બીજા કોઈ મસાલા ઉમેરતા નથી મિત્રો. બરાબર મિક્સ કરી લેવાનું અને ખુલ્લી જ ચડવા દઈશું. જો ઢાંકી દઈશું તો એમાં પાણી વરસેની ભાજી એકદમ પોચી થઈ જશે, તો સ્વાદ બરાબર નહીં લાગે. તો મિત્રો, ભાજી બની ગઈ છે અને સાથે સાથે રોટલી પણ બની ગઈ છે. તો
આપણે ભાજી ટેસ્ટ કરી લઈએ કેવી બની છે. गरम पानी के उम्मीद है सब मत जाए निकल पसे हां फाइट कई ताकती ना पर जो आता ही नहीं टोटा ताना तू काहे जान लाई जान का किया लेसन एकदम स्वादिष्ट